ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પરંપરાગત રીતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધી બાપુની પ્રતિમાને સૂતર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વૈષ્ણવજન અને બાપુના પ્રિય ભજનોનું ગાન સાથે વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, શાસન અધિકારી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે પ્રાર્થના સભા, શ્રદ્ધાંજલિ સભા અને સાથે સાથે રેટીઓ કાતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રીમતી અન્નાબેન ઠક્કર, શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા, સભ્યશ્રીઓ, શિક્ષકો, બાળકો અને સાથે સાથે સપોર્ટિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર વતી બાપુના ચરણોમાં સૌએ સાથે મળીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. સાથે સાથે આ પ્રકારના મહાપુરુષોના જીવનમાં બનેલી ઘટનાઓ, તેમણે જીવનમાં કેળવેલા આદર્શો, તેમણે અપનાવેલા મૂલ્યો અને તેમના જીવનમાંથી મળતો બોધપાઠ, આ તમામની વાતો થઈ છે. અને આ સંદેશો સર્વે દેશના નાગરિકો અપનાવે, એક આદર્શ નાગરિક તરીકે આ પ્રકારના સત્ય, અહિંસા અને સ્વદેશીનો આગ્રહ વગેરે જેવા અલગ અલગ ગુણોનું પણ આજે કઈ રીતે આપણા જીવનમાં અપનાવીએ અને આદર્શ નાગરિક સ્વસ્થ સમાજનું, એક ઉત્કૃષ્ટ સમાજનું કઈ પ્રકારે નિર્માણ કરી શકે અને ઉત્કૃષ્ટ સમાજના નિર્માણ થકી એક સશક્ત ભારતનું નિર્માણ કઈ રીતે થાય, એ પ્રકારનો સંદેશો આજના દિવસે આપણને સૌને મળ્યો છે.